જય દ્વારકાધીશ, જય મા પીઠળ। સ્વાગત છે આપણા નવા વ્લોગમાં। તો સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો છે ને આપણે આવી ગયા અહીં પાણી વારવા। જો હજી પહેલાં જ ક્યારામ જાય છે પાણી, અને આ ઝાકર બહુ આવી છે, જોઈ લ્યો। આમ લાંબે પલે જોઈ લ્યો, અહીંયા જ હતી પણ આગળ તડકો નીહરોનીમાં વહી ગઈ। ઝાકર આવી આજ બીજી રીતની હો। અને જો આ ધોરિયામાં અટાણમાં જો ધુવાડા નીહરે, જો એવી ઝાકર આવી છે આજ। એવું બધું હાલે છે ને આપણે જો સાંજે આ એટલા 4 ક્યારા પાય અને 5માં વારી અને બંધ કરી દીધું હતું। હવે જે આ એટલું કંઈ પાર્યું રહ્યું અને આ ટૂંકું રહ્યું। જો અટાણ જીરું કેવું મસ્તીનું દેખાય, જો તમને દિવસનું દેખાતું ના હોય ને અટાણે જોઈ લ્યો સરખું। જો આવું કંઈક જીરું છે આપણું, જો આમ સરખું નહીં દેખાય, દી હામો હોય ને એમ મસ્તીનું દેખાય। જો જોઈ લ્યો કેમ હે, રેડી છે ને? કોમેન્ટ કરજો જીરું કેવું છે। જો આવું કંઈક જીરું છે, ટૂંકમાં દી હામો છે ને એટલે અટાણે મને મસ્તીનું દેખાય, નકર તો ના દેખાય વિડીયામાં। જો આવું કંઈક છે। જો ઓલું આગળ પારી જો એ ધોરા દેખાય ને એ પી ગયા હે, અને ઝાકર આવી ને એટલે જો એવા દેખાય। જો પાયલે હું આવી ઝાકર આવ્યા રાખીએ ને તો તા મિત્રો હેરાન થવાના અહીંયા વાત મૂકી દો। દવા ઉપર દવાનો રાઉન્ડ મારવા જો હે, એવું છે બધું। અટામણ ચાલુ કરી દીધું હે આપણે પાણી ચાલુ, એટલે ઝાકર આજ બહુ આવી હતી ને ગતિ સારું આવી પાછી આવે નહીં તો સારું, નકર મરાઈ જવાના હઈ। નકર આ પાણી કાઢીને એ ગદને હેરાન કરીએ જરાક, એટલે એવું બધું હાલે છે અટામણ। જીરું કેવું છે એ કોમેન્ટ કરજો ને હાલો આગળ બન્યા રહેજો। મારે જો ક્યારો ભરાવ આવ્યો છે, વારી નાખવો છે, અને વ્લોગમાં નવા હોવું તો સબસ્ક્રાઈબ કરી અને પછી આગળ વધજો એટલે વાંધો ના આવે। હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય પીઠળમાં। આજે સવારમાં આપણે થોડાક વહેલા ઉઠી ગયા હતા, એટલા બધા કંઈ મોડા ઉઠ્યા નથી, અને ચા પાણી પીધા અને પછી ચૂલાની બાજુમાં બેઠા હતા ને મમ્મી વાહિંદા કરતા હતા। મેં કીધું લાવો ને મને ચૂલા પર રોટલી બનાવવાની મજા કરવા જોઈએ ને, આપણે રોટલી બનાવી અને મમ્મી રોટલી નથી ખાતા, મમ્મીને રોટલી ના ભાવે તી કે મારે એક રોટલો બનાવી દેજે આપણે, રોટલી ને રોટલા એક રોટલો ને બનાવી દીધા છે આપણે ચૂલા પર। અને ભાઈ ભેહું તારી નાખીને એવા ટાણે એને તો બપોરે ખાવા જોઈએ તો એ કે મારે ઓરો ખાવો, તો આપણે એક રીંગણો અહીંયા ભઠ્ઠામાં મૂકી દઈએ તો હેકાઈ જાય ને પછી ઓરો બનાવવાનો રહીએ, એવું છે। આજ કંઈ બાકી મજા બહુ આવી ચૂલા પર કરવાની, થોડો ઘણો ધુમાડો લાગ્યો, આપણે કેદીનું કર્યું નથી એટલે થોડા ઘણા ભૂલી ગયા ને। બધા કહેતા હતા કે તારે કંઈ આવડતું નથી, ભાઈ તા ખારી કરતો હતો મને, તો તું ભૂલી ગયો ને તને કંઈ આવડતું નથી એમ કહેતો હતો। મેં કીધું અમે કેદીનું કર્યું નથી ને એટલે એને તમે બધા એમ કહેતા હોય ને કે એક ભાઈની કમેન્ટ હતી કે તમારે ભાભી છે ને હોશિયાર બહુ છે ને બીમારી હે ને સાસુ સારા હે, તો ભાઈ એવું કંઈ હે નહીં। હું મારી મમ્મીને અહીંયા એક જ દીકરી હતી ને હું ચાગલી બહુ જ હતી, આપણું ખેતરનું કંઈ કામ નહોતું કર્યું, ઘરનું કરવાનું હતું ને બસ 1-2 મારે ભેંસું દોવાનું હોય, બીજું કંઈ કામ હતું નહીં। એટલે હું ત્યાં ગઈ ને તો અમારે બધા સામતો પરિવાર છે, એટલે વધારે રસોઈ બનાવવાની વધારે કામ હોય, અમારે ઘરે એટલું કામ હોય નહીં, મેં કામ કરેલ હતું નહીં એટલે થાકી જવાય, અને પાછી મારા લગ્ન પછી તબિયત સારી બહુ રહેતી નથી, એટલે એવું છે। આમે મારે સાસુ મમ્મી જેવા જ છે, સારા જ છે, કંઈ આપણે કોઈ એ વાંધો છે નહીં, એટલે પછી જીના જે થતું હોય કરતા હોય, એને મોઢું દુખતું હોય તો આપણે કામ કરતા હોય ને આપણે તબિયત સારી ના હોય તો એ કરતા હોય, એવું હોય। આપણે થોડા ઘણા થાકી જવાય કે આપણે એટલી બધી રસોઈ ના બનાવી હોય, એટલા કપડાં બધા ભેગા ધોયા ના હોય, એવું હોય। તો અહીંયા જો આપણે થોડું ઘણું જ કરવાનું હોય। અહીંયા હું આજે આવીને તો 7 વાગે ઉઠી હોય ને ત્યાં તો 5 વાગે હું ઉઠી જાઉં, તો પછી થકી જવાય। બપોરે અમારે અહીં 12 વાગે જમવાનું હોય ને ત્યાં 1 વાગે જમવાનું હોય, 2 વાગે નવરું થવાનું હોય ને અહીંયા 2-2:30 થાય તો મારે પાછો ચાય બની ગયો હોય, તો કેમ બધું સેટ કરતાં વાર તો લાગે ને। 2-3 વર્ષ થઈ જાય ને લગ્ન પછી આપણે બધું થઈ જાય સેટ, ને આપણે દૂધની ચીઠ્ઠી પપ્પાએ હાથમાં દીધી, આપણે જોઈ કેટલા ફેટ ને હું આવ્યું તમને બતાવું।
કેમ દેખાતું નથી કંઈ. લીટર છે ને 11 છે, ફેટ 8 ને તંદોર આવ્યા. ભાવ કંઈ દેખાતો નથી. હું પડ્યો હોય ને રકમ થઈ હાથ. લાઈટ વહી ગઈ છે ને આપણે આવી ગયા હે ઘરે. બરોબર, ઘરે આવી ગયા હે ને ઘરે હાલે છે આપણે વાસિંદાનું કામ. જોઈ લ્યો. હાલો, જય શ્રી કૃષ્ણ, જય પીઠળમાં. કેમ છો? મજામાં ને મજામાં જ રાખે મારો ભગવાન. અમે મજામાં. આપણે લઈ લીધા વાહિંદા, ઘરમાં બીજું કરી લીધું. હવે ટાઈટ ઉડી ગઈ એટલે આપણે વાહિંદા લીધા ને આપણે ટાઈટ બહુ પડે. ટાઈટ પડે એટલે વાહિંદા ના કરો કે? ટાઈટ પડે એટલે મોડા કરી. ઓય એવું. ઘરમાં તો પડે જ, એમાં હાલે નહીં. બરોબર. વાહિંદા તો કોણ કરે લે. ભીહું પણ અમારી પોદરા બહુ કરે. કેટલુંક નાખ્યા રાખતી હોય રામ જાણે. પોદરા બહુ કરે. આખી રાતમાં જો આ કેટલી રેકડી ભરાય? આ બીજી આખી રાતમાં જો આ બીજી રેકડી ભરાય. દીનું અલગ હો, આ ખાલી રાતનું છે. જો આવી રેકડીયું છે ને 2 ભરાય ને 2 દિવસની ભરાઈ જતી હોય કે નહીં? કરે આપણે ભર્યા રાખ. હવ આપણે ખાતર જ કરવું છે. જેટલું થાય એટલું ભલે થાય. આપણે આમાં આ જીરું તો જ થાય. જો આ જીરું હે આપણે કઈ કામનું આરસ નથી. ભગવાન રાખે હાજર નહીં તો આપણે કામ કર્યા રાખ્યું. કામ ક્યાંથી? હા કામ ક્યાં છે? જો આને વ્લોગમાં આવવું લાગે. વ્લોગમાં આવવું કે તારે? હે આમાં જોતી જો 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 માથું મારવા આવી. તો પડખે જાઉં કંઈ કરે નહીં કે? હા લ્યો પડખે જ ગયો. જો કંઈ ના કરે. એને ખબર છે આ કોઈ નહીં હોય તો મને આજ પાહે. હા ફરતો ફાગણ હે. હા હા એટલે આમાં કીનો વારો આવી જાય એનો કંઈ નેઠો નંબર. એટલે એને ખબર છે આમાં કંઈ એનો વારો આવી જાય ને પાહે એને બની. જો બની જો જો બની કાનહુરીએ ચડાવે. જો 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 એને નથી આવવું. મને એ કે વ્લોગમાં ના લ્યો તમે એમ કયો. એટલે એવું બધું અટામણ કામ હાલે છે. અને બાપુ આજ જોઈડું છે હાથી. આપણે ઓલું નીચલા પડામાં બાકી રહી ગયું છે ને એ હાથી જોઈડું છે. ઘડીક વાર જોઈ વાઇટ લાઇટની નકર પછી આપણે એમની ચક્કર મારવા જઈને બતાવું તમને. બાકી આ રાજમાં નીકળ્યા છે મિત્રો. હાથી હાંકું તીકણીઓ. હાથી હાંકું અને દવા સાઈટીને તીકણી જો આ બહુ નીહરા છે. જો તમને કેવા મસ્તીને દેખાય. જો અહીંયા થોડોક ક્યારો અહીં પીરો દેખાય ને એમાં પાણી બહુ ભરાય છે. બધું પાણી અહીંયા જ ભેગું થાય એટલે એ થોડોક પીરો છે. બાકી આ જોઈ લ્યો હાથી હાંકું અને દવા સાઈટીને તીકણી ત્યાં રાજમાં હાવ નીકળી પડ્યા માનું. હાલો આગળ બન્યા રહેજો. લાઇટની ઘડી પર વાંચ જો નકર પછી જાય. હાલો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. હા થોડી ઠંડી લાગતી હતી તો હવે તો હું નાહી લો ને 10 વાગ્યા. અહીંયા આવું તો ખબર નહીં મને એવું આર આવે ને નાહવાનું ને કામ કરવાનું બધું આર જ આવે. વાં આપણે કાંઈ પહેલાં નાતા હું અને કામ મલક કરતા હોય ત્યાં એમ નથી કરવું. ઉતા રહીને બેઠા રહીને એવું કરી મોબાઈલ જોવો ત્યાં તો કંઈ મોબાઈલ જોવાય નહીં એટલો. એટલે આપણે મોબાઈલ જોતા હોય. 10 વાગી ગયા હે. મમ્મી બનાવે ચા. પપ્પા હે ને દુકાને ગયા હે. ખબર નહીં હવે દુકાનેથી કઈ બાજુ ગયા હોય ને કંઈ 10 વાગે ને એટલે આવી જ જાય. ટાણું ચાનો ટાઈમ થઈ જાય ને એટલે એમ કે હાલો ચા પીતો આવું. 12 વચ્ચે ને 12:30 વચ્ચે ગમે નહીં આવે એટલે આવી જ જાય. એને ખબર પડી જાય કે હવે આપણે ઘરે બપોરનો ટાઈમ થઈ ગયો. આપણે ફોન કરીને તપાસ કરશું કે કઈ બાજુ ગયા આવ્યા ને. એટલે ભાઈ કે 4 વાગે હજી આવ્યો નથી. આવે પછી આપણે રસોઈ બનાવશું. તો હાલો હવે હું ચા પાણી પી લો. હાલો તમારે બધાને પીવું હોય તો આવી જાઓ. આપણે ચક્કર મારતા મારતા પૂગી આવ્યા અહીં માલદેવ બાપુની વાડીમાં. માલદેવ બાપુને છીણા કેદુના જોયા નતા ને મેં છીણા જોતો જાઉં ને તમને દેખાડું. જો આવા કંઈક સણા હે. હવે ફૂલ ઉઘડવા માંડ્યા હે નામી જારિયા. હવે કાયદેસર ફૂલ હજી પોપટા બોપટા કંઈ નથી લાગ્યું પણ ફૂલ ઉઘડવા માંડ્યા હે નામી. અને નામી થઈ ગયા હે ચણા. વાંધો નથી. આ આગતરા હે આપણે છે ને એ તો પાહતરા હે અને એ સફેદ ચણા હે. એટલે હવે એનો તો પહેલી વાર અનુભવ છે. હવે કેવું થાય. અવાર બધો પહેલી વાર અનુભવ બહુ કર્યો. જીરું વરસનું વાવી પણ રાજમાં સફેદ ચણા એનો બધો પહેલી વાર અનુભવ છે. એટલે હવે જે થાય ખરી આપણે પાહતરા હે. દેખાડું તમને. એ મસ્તીના થઈ ગયા હવે. જો બાપુ હાથે આ કહેજો
રેસ્યું પડું હે ને કવરાવી દેવાનું હે હા એમ માના ભાવ વજન બહુ દેવો જો હે ને ઉપાડો જ ભરાયા રાખી ઓલું ખડ તમે આગળ જોયું હોય કેવું હતું ખડ એ બધું ખડ ભૂહી ભૂહી નાખી દીધું તરીએ હવે એ ડોંગ બાયણે નહીં હાલ ત્યાં જઈને બતાવું મસ્તીનું ભારી હાલે હે કેમાલ રાજમાં મિત્રો આ મસ્તીના થઈ ગયા આવા હાવ ધાયરા નહોતા પણ બહુ નિહરા દવા સાઈટીને તીકણ જઈ લ્યો એમાં આ રેસ્યું પડું હે ને એમાં તો તમારે જોવું જ નહીં પડે આડે પોઈટી હમણાં દવા સાઈટીને પહેલાં જો બધું દેખાતું તો હવે આડે પોઈટી ક્યાં દેખાય કંઈ ભારી ગદના નિહરા જો નરવાએ ટૂંકમાં આ દવા આવી ને તીકણ ફાયદો બહુ થયો હે માનો આ મને એમ હતું આ નબળા રહી જાય હવે કંઈ કાંઈ જ નથી કંઈ નબળા નહીં રહીએ જરાય એટલે જરાય એમાં આ રેસ્યું હતું ને જે આપણે આગળ સુમાહામ તમે લોક જોયા હે એમાં જે માંડવી નથી થઈ ને એમાં તો જામોળો ભારી લે શીણાઈ નામી થવા માંડ્યા હે જો ચણામાં કંઈ વાંધો નથી નામી મસ્તીને થવા માંડ્યા હે ચણામાં હવે હે ને પાણી નથી કાઢવું જો ચણાએ આડે પોઈટી નામી દેખાય છે સેજ પારવા હે પણ વોલને કરી જાય ને એટલે વાંધો નથી ચણામાં આગળ પાણી કાઢવું જ નથી પાહું તોય કદાચ રાજમાં જો આ નાકા તીવાહાટું જ આપણે મેં તમને કીધું હતું ને આ નાકા તીવાહાટું જ ફેરવીને રાખ્યા હતા એટલે રાજમાં પાહું બાકી ચણા તો હજી પાવા જ નથી માણસ સેટ ફૂલ ઉગડવા થાય ને ત્યાં સેટ પાવા તા લગન પાવા નથી ચણા આ હાથી આમને માયલું આવે ને હાથી હાંકતું જવું હાથી ચણામાં હાંકી નાખવું ચણામાં હાથી હાંકી અને મૂકી દેવું છે એટલે પછી એને જ પાવા જ નથી આ રાજમાં ને પાહું એને જ પાવા જ નથી એને જ જરૂર જ નથી શેઠ ફૂલ ઉગડે ને હજી બે જ પાણી કાઢ્યા જોઈ લે આ બેને ચણાને નાને બેને તોય કેવા મસ્તીના થઈ ગયા એટલે પાણી તો આને બહુ જોઈ નહીં રાજમાં ને ત્યાં એ ફાઇનલ છે હજી આ સેજ વહેલું નીકળી ગયું થોડુંક મોડું નીકળ્યું હોત ને તો હાલત પાણી અને આ આપણા ઉપલા ભાગના રાજમાં જોઈ લે એ મસ્તીના થઈ ગયા એમાંય કંઈ પીડા નથી જો હાલો અને લાઇટ આવી ગઈ છે હવે જવું જો ગાયો ગા પાઈ લેવા હોય એટલા એટલે એ ઘો મટાઈ એટલે એ એટલા કામ જીરું એટલું પાઈ લો ને તો પછી નવરા પછી આમાં જ કરવાનું રેજી કરવું પડે એ એવું છે આ ધણકી જય એટલે પાણી નથી પી ગયું પણ હાથી જાગતો હતો જો હું અટાણ સુધી લાઈટ તો આવી જ નથી ગઈ હાથી આગતો તો અહીંયા બે ઉથલ રહી છે એ બાપુ વરી અને લેતા આવે છે અને હું આ પાણીની બોટલને લેતો જાઉં હું બે ઉથલ ટૂંકી છે એ વરતા આવે એટલે હાથી આંકવાનું ફાઇનલ એમ કહું પાણીની મારે લાઇટવાળા આરામ એવા હેરાન કરે છે વાત મૂકી દો આરામ કંટાળો આવી જાય શું કરી લ્યો તમે ના કે જો હાઈ સુધી રહ્યો જ ને તો આ મકાનવાળો ભાગે પી જાય તો રીએ ને હરાડ હાલો એવું હાલે ગરમી ફૂલ થાય છે આજ તવિયું પડ્યું ઝાકર આવી હતી ને તવિયું બહુ પડ્યું હે હાલો તો તમે આગળ બનના રહેજો લાગતા કંઈ આવશે હવે હાલો આપણે જો હોઈ ગયા તા ઉઠા ને જો મહેમાન આવ્યા હે હું તારે ખાઈ ગઈ કે મહેમાન આવ્યા મેં કોણ આવ્યું તમારો ભાઈ આવ્યો હે આજે આપણે ફૂલ અરખમાં હે કેમ કે મારા લગ્નના ફોટા સિલેક્ટ કરવા આવ્યો હે તો એમ બધા સિલેક્ટ કરતા હતા તો મને યાદ આવી ગયું કે હાલો આપણે હવે વિડીયો બનાવી તમને બતાવું જો મારા લગ્નના ફોટા સિલેક્ટ કરીને કેવા મસ્ત આવ્યા હે ને મારા ફોટા સારા પડ્યા હે ને અરે જોરદાર તો ભલે ના ગમે તમને કેમેરામેનને પાસે બીજી વાર કેવું નહીં ના એવું ના કરતા હો તમે બતાવું જો આ રીત મરખડીની આ કેમેરામેન હે જો રહ્યા ભાઈ મારા આ કિશોર ને હું ને અમે ત્રણે હે ઘરે મમ્મીની હે નહીં અમે ફોટા સિલેક્ટ કરી લઈએ પછી મળીએ આવજો માથે કંઈક થઈ ગયું હાથ થતા હે ખબર નહીં ને આપણે હજી ફોટો સિલેક્ટ કરવા કંઈ ખૂટ્યા નહીં બધા એમ કહે તમારે તો બહુ વાર લાગી ફોટો સિલેક્ટ કરવા આપણે નિરાતે બધા જોતા હતા સિલેક્ટ કરતા હતા પેલા લગ્ન ના કરી લીધા ને હવે હગાઈ ના કરી હે એન્ગેજમેન્ટના ને આ સાથે આપણે બ્લોગ પૂરો કરી દઈએ બ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો નીચે મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા
મળીએ કાલે નવા વ્લોગ સાથે. આવજો, બાય બાય.